ટેસ્ટ કરો. શંકર પાર્વતી મસ્ત હે. થેન્ક યુ મમ્મી. આગળથી વખાણ ન કર્યા હોત ને તો હું ખુદ કરત. મમ્મી મસ્ત થયું ને. ચાલો કે તમે પી લ્યો, મારે નથી પીવું. એમાં મમ્મી બોલાવે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો હે ને અત્યારે અમે કંડોળાઈ ગયા છે અને મારે ને ઘરેથી શૂટ કરવું હતું, પણ જલ્દી મેં નીકળી ગઈ ને મેં કાંઈ ઘરેથી શૂટ ના કર્યું. તો ચાલો હવે આજે અમે જઈએ છીએ ઘરે જુનાગઢ. તો હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હવે આપણે જઈએ. ને પપ્પાને થોડુંક એ કામ હતું તો અહીંયા છે ને લીલબેવાન મંદિર છે ને, તો અહીંયા ગયા ને તો બી વહેલો છે ને તો બધું ને વિડીયો શૂટ કરવો હતો, પણ હે ને પપ્પાને થોડુંક કામ આવી ગયું ને તો પછી જલ્દી નીકળવું પડ્યું, એટલે પછી ફટાફટ નીકળી ગયા. You don't see the things I see. I'll tell you things you won't believe. Above the skies overseas, I hear them all those places call. હેલો એવરીવન, તો જો હું અત્યારે આવી ગઈ છું ઘરે જુનાગઢ. કેમ કે એમાં એવું હતું, મારે ત્યાં શૂટ કરવું હતું. તો મારા પપ્પાને હે ને એક જરૂરી કામ આવી ગયું હતું અને એમાં ફોન ઉપર ફોન આવતા હતા, તો પછી ફટાફટ નીકળવું પડ્યું. એટલે પછી કાંઈ વિડીયો શૂટ પણ ના થયો. સો હું હવે ઘરે જઈને જોતા રહીશ, કેમ કે વિડીયો અપલોડ થતો હતો એટલે ચાર્જિંગ પણ હતું ફોનમાં. અત્યારે આવીને ચાર્જિંગ કર્યું ને આ જો બીજ રહી તો પછી છે ને ફરારમાં હે ને મમ્મી કહે કે આપણે બટેટા નહીં પણ શું કહેવાય કે ફ્રૂટ ને બધું પડ્યું એટલે પછી એ કરશું. અને પછી બીજું બધી તમને વાત હમણાં જણાવીશ થોડી વારમાં. અને મસ્ત છે ને, મેં તો કેટલી વાર પી લીધું છે મટુકાનું શરબત, જે કૃષ્ણ ફૂડ કહે છે, કૃષ્ણ ફળ કહે ને એમ. તો મારા મમ્મીને પણ ચખવું, હું અહીંયા પણ લઈ આવી. એટલે હું બહુ યાદ કરું છું એ વાડીને. હું જ્યાં ગઈ હતી ને ત્યાંની વાડીને, એટલે એ તો કેટલા ટાઈમ હાયલા. મારા પપ્પા કાલે આવ્યા હતા ને ત્યાં, તો એને કરી દીધું. પછી મારા મામાનો દીકરો અને મારી આઈને આવ્યા હતા ત્યારે પણ કર્યું હતું. તો મારા મમ્મી આવી ગયા છે. તો જો મમ્મી કેટલી ખુશ દેખાય છે આજે. અમે સવાર અને હું આવી ને ત્યારની વાતો કરતી હતી છે. અમે એક ને એક જગ્યાએ ત્યારની બેને એક વાતો કરી ને પછી ભૂખ લાગી તો હું ચાલો કંઈક કરીએ આપણે. વાતું ખૂટે જ નહીં, કેમ કે હું ત્યાં જાઉં ને તો પછી બ્લોગ જ આખો દિવસ વિડીયો શૂટ ને કરવાનું હોય, એટલે પછી કંઈ કોલ પણ ના થાય. એટલે બસ જો પછી બધી વાતો ભેગી થાય ને આજે કરી બધી વાતો. તો હજી અમારે ખૂટી તો છે જ નહીં, હજી છે બાકી થોડીક પછી કરશું. તો ચાલો હવે આપણે શરબત કરશું. છે અત્યારે મેં ઓલું શરબત કર્યું છે પેશન ફ્રૂટનું ને સફરજન ને એવું બધું છે, વેફર ને. તો ચાલો તમે બધા પણ ચાલો. મમ્મી અહીંયા બેસી ગયા હે. ચાલો મમ્મી. વ્લોગમાં આવીશ તું. હેલો બોલો બધાને. શરબત પીવા ચાલો, શરબત પીવા હાલો. આ બધાને ઇન્વાઇટ કરો. કે તમે પી લ્યો, મારે નથી પીવું. એમાં મમ્મી બોલાવે સ્પેશિયલ તને. ચાલો તો હવે આપણે નાસ્તો કરી લઈએ.
પછી પાછા આપણે મળશું. કીધું ને સીતારામ ને જ કર્યા. હા કીધું ને મેં તો ફોન કર્યો મેં કીધું નો તમને ફોન કર્યો તો પણ તમે પછી ઉપાડ્યા નહીં કે ક્યાં ફોન કર્યા એ મારા રામ. કીધું કામ હું તું કાંક ગઈ હતી. ઈ તે તું એક જ દી ઉપાડ્યા કર્યો. નહીં તો પછી. દંડ કર્યો દંડ. ચાલો તો. રિહાણો તો. તું રિહાણો તો ના ના તમે ઉપાડ્યા નહીં ને પાછા હમણાં મારે કરવો તો તમને પાછા આપી દે પણ મજા લે કામ થયું. આવે. આજની ભારી ભારી ફેંકો. શરદી ન થઈ એને. અરે એમાં કામ એકને બરોબર. બટાડીએ તો એકને માંડ એમ બધા હાજર થયા હમણાં. હાલ મમ્મી હવે ચાખો કેવું થયું ટેસ્ટ કરો. શંકર પાર્વતી મસ્ત. હે થેન્ક યુ મમ્મી. આગળથી વખાણ ન કર્યા હોત ને તો હું ખુદ કરત. મમ્મી મસ્ત થયું ને. ચાલો તો મમ્મી જો શરબત પી લીધું છે ને હવે આપણે પી લઈએ. પાઇનેપલ જેવો સ્વાદ આવે. Maximum હે આમાં છે ને મેં બ્લેન્ડર માર્યું. ઓલું બ્લેન્ડર વગરનું કરતું ને તો એકદમ મેંગો જેવું કલર દેખાતો. આમાં બ્લેન્ડર માર્યું તો એકદમ બી ઓલા થઈ ગયા બ્લેક. ઓઈલ સ્વાદમાં શેક નહીં એવું લાગે કે? હા હા એવું જ લાગે. હાલો ચાલો હવે અમે કરી લઈએ નાસ્તો પછી પાછા આપણે મળશું થોડી વારમાં. જો મારી મમ્મી અત્યારે અહીંયા વાઈટું કરે છે. જઈ શકો છો. આનો ફોન હજી અહીંયા ચાલુ જ છે. એ વાતું થઈશ. એના એનો પાસપોર્ટ કરાવે. ટમેટા ને ભીંડાનું શાક કર્યું છે ને મમ્મી જો અત્યારે ધાણા નાખે છે. ધાણા કેટલા ટાઈમ પછી જોવા મળ્યા કેમ કે ત્યાં હું ને ધાણા ઓછા મળે તો વરસાદ. હા ચોમાસામાં ઓછા હોય. જો કેવડો મોટો રોટલો કર્યો. એક રોટલામાં ધરાઈ. એક રોટલામાં તો ધરાય જાય બધાય. તો રોટલા થાય છે ત્યારે શાક થઈ ગયું છે ને હવે આપણે હે ને રોટલી કરવાની બાકી છે જે હું કરીશ. અને એવું હા પછી જમી લઈએ પપ્પા આવે એટલે. ગાઈસ મારા ફળિયામાં ગુલાબ આવી ગયા છે. જો આ તે દી લઈ આવ્યા ને કેવા મસ્ત મસ્ત હવે તો આવે. કેવા મસ્ત છે જો. જે આ છે ને આ ફૂલ ઈ તો રાતે જ ખીલે ને એવા મસ્ત સુગંધીદાર હોય. મને બહુ ગમે આ. આના બી આવે ને એ લેતા જવા ઈ તો કદાચ લાગી જ જાય બધે. હવે તુલસી એટલા દિવસમાં તો કેટલું બધું ચેન્જ દેખાય મને. આમાં એટલા બધા ખીલા. અમારે તો જો ગલીમાં આવી રીતે ચાલુ કરી દીધી નાના નાના તાબડી હવે. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.